ઇતિહાસમાં પ્રથમવાર આજ રોજ વડોદરા મધ્યસ્થ જેલમાંથી કેદીના મ્યુઝિકલ આલ્બમ સુરીલી આઝાદીનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું। इंडिपेंडेंस डे कैदी भाईओ द्वारा लखेले गीतों અને कैदी द्वारा જેને અવાજ આપવામાં આવેલો છે અને એક આલ્બમ લોન્ચ કરવામાં આવેલું છે અને એ પૂરા અને જે 78 ઇન્ડિપેન્ડન્સ ડે ભાગરૂપે આજે પહેલી કાર્યક્રમ આવેલું છે। સર શું કહે છે કે પહેલી વખત કદાચ આ જેલમાં પ્રયાસ થયો કે કોઈ કેદીઓ દ્વારા ગીત લખાયા હોય અને એમને પણ એની અંદર અવાજ આપ્યો છે। 4 વર્ષ પહેલાં આપણે એક રેડિયો પ્રિઝનનો એક કાર્યક્રમ ચારે સેન્ટ્રલ જેલમાં જે અમદાવાદ વડોદરા સુરત રાજકોટમાં શરૂ કરેલી હતી। એ રેડિયો FM સ્ટેશન છે, ક્લોઝ FM સ્ટેશન સેન્ટ્રલ જેલમાં, અને એમાં રેડિયો જોકી તરીકે कैदी ભાઈઓ જે એમાં ફરજ બજાવતા હતા અને એ લોકોના જે ટેલેન્ટને આપણે એક શીખવા માટે એક પ્રયાસ હતો અને એના ફલ સ્વરૂપે જ આજે આપણે 4 વર્ષ પછી અને એ લોકોને હિંમત અને મહેનતથી જે कैदी ભાઈએ પોતે જ ગીતોને લખાણ કર્યું છે, લિરિક્સ લખ્યું છે અને એ ગાવામાં પણ આવેલું છે અને આજે પહેલી વખતે કોઈ જેલમાંથી એ એક એલ્બમ 5 ગીતોની એક એલ્બમ બનાવવામાં આવેલી છે। તેમના સ્ટાફ અધિકારી કર્મચારી બંને જેલોમાં ચારો સેન્ટ્રલ જેલમાં જે કીધું છે કે આપણા રેડિયો પ્રિઝન છે અને એને આ વર્ષે અમે 13 ડિસ્ટ્રિક્ટ જેલોમાં પણ એ રેડિયો પ્રિઝન જે FM સ્ટેશન શરૂ કરવામાં આવી રહ્યો છે અને મને ચોક્કસ ખાતરી છે કે આ રીતે જ જે ટેલેન્ટ कैदी ભાઈઓમાં છે એ આવતા દિવસોમાં જોવા મળશે। થેન્ક યુ સર। જોઈએ જ્યાં જીવન પરિવર્તન એ પોસિબલ થાય અને કદાચ જે જેલના અધ્યક્ષો છે, જે જેલના લીડર્સ છે, તે આ વસ્તુ પોસિબલ કરી શકે એ રાવ સાહેબે બતાવ્યું છે તેમના કાર્યો વડે, તેમના શબ્દો વડે। તો ખૂબ તાળીઓ વડે આપણે રાવ સાહેબનો ધન્યવાદ આપીએ। મંચ પર આપણી સાથે ઉપસ્થિત એક બીજા ખાસ મહેમાન છે પ્રોફેસર ડૉક્ટર શ્રી વિજયકુમાર શ્રીવાસ્તવ સાહેબ, વાઇસ ચાન્સેલર MS યુનિવર્સિટી વડોદરા। તેમનું સ્વાગત પુષ્પગુચ્છ વડે હું આમંત્રિત કરીશ શ્રી MA ચૌધરી સાહેબ DYSP ને કે તેમનું સ્વાગત પુષ્પગુચ્છ વડે કરે। ખૂબ તાળીઓ વડે તેમનું સ્વાગત આપણે કરીએ। MS યુનિવર્સિટીએ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે। પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી જે છે ડૉક્ટર ગૌરાંગ ખાવસર પણ અહીંયા છે, જેમની ટીમે, જેમના સ્ટુડન્ટ્સે આ આલ્બમમાં એક ખૂબ મોટો ભાગ ભજવ્યો છે। આ પ્રાસંગિક ઉદ્બોધન પછી એક ક્ષણ જેની આપણે સૌ રાહ જોઈ રહ્યા છે, છેલ્લા 3 મહિના સુધી તેની માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે તેવા આ મ્યુઝિકલ આલ્બમનું સુરીલી આઝાદીનું લોન્ચ કરવા જઈ રહ્યા છે આપણે। ત્યારે સૌને હું વિનંતી કરીશ કે તમે જે જગ્યાએ છો પ્લીઝ ઊભા થઈ જાઓ। સુરીલી આઝાદીનું લોન્ચ, આ ઐતિહાસિક ક્ષણ દુનિયામાં કદાચ
પહેલીવાર જેલમાંથી મ્યુઝિકલ આલ્બમનો લોન્ચ થયો છે. ખૂબ તાળીઓ વડે આ લોન્ચને મેમોરેબલ બનાવ્યો. આ છે મારું વડોદરા સુંદર ને રળિયામણું. આ છે મારું વડોદરા સુંદર ને રળિયામણું. બાગ બગીચા ફૂલોની મહેક છે આ નગરીમાં. બાગ બગીચા કોઈ વાર સાંભળ્યું હોય તો રેડિયો મિર્ચી પર છેલ્લા થેન્ક યુ સો મચ છેલ્લા 17 વર્ષથી હું કાર્યરત છું રેડિયો જોકી તરીકે. અને સાહેબ જો આપની પરમિશન હોય તો આપ સૌને અને ખાસ કરીને કેદી ભાઈઓ બહેનો જે રેડિયો પ્રિઝનમાં ઇન્વોલ્વ છે, હું વોલન્ટિયર કરવા માંગીશ કે ક્યાંય પણ મારી એક્સપર્ટીઝની જરૂર હોય તો આપ આટલા પ્રયત્નો કરો છો, અમે એટલું તો કરી જ શકીએ. તો વી વિલ બી મોર દેન હેપી ટુ હોસ્ટ સમ ઓફ ધેમ ઓલ્સો. સૌથી પહેલો જે આપણો આજનો કાર્યક્રમ છે તે જેમણે આ જેલની નીંવ મૂકેલી, જેમના શાસનમાં આ જેલ બનેલી તેવા સર સયાજીરાવ ગાયકવાડ, જેમની આજે પણ જેમની ધરોહર આપણે માણીએ છીએ અને જનરેશન હજી માણશે, તેમના પરનું એક ખૂબ સુંદર ગીત છે જે આપણા યુવા કલાકાર શિવમ સિંઘ પોતાના સ્વરોથી આપણી સમક્ષ રજૂ કરશે. ખૂબ તાળીઓ વડે શિવમનું સ્વાગત કરીએ અને આ પ્રોગ્રામને મનથી ખૂબ ઉત્સાહ સાથે માણીએ. થેન્ક યુ. ધ સ્ટેજ ઇઝ ઓલ યોર્સ. વડોદરા સંસ્કારી નગરીના સયાજીરામ. વડોદરા સંસ્કારી નગરીના સયાજીરામ. અમીર ગરીબ સૌ ધર્મના પ્યારા. સર સયાજીરામ મારા સર સયાજીરામ. સર સયાજીરામ મારા સર સયાજીરામ. શૂરદેશી વિચારવાળા શ્રી સયાજીરામ. શૂરદેશી વિચારવાળા જય સયાજીરામ. સર સયાજીરામ મારા સર સયાજીરામ. સર સયાજીરામ મારા સર સયાજીરામ. થોડી તાળીઓની તારીફ થઈ જાય. મ્યુઝિકનું આખું સંચાલન અહીંયા કરી રહ્યા છે. મોરિશિયસથી છે તેઓ. રેકોર્ડિંગમાં પણ તેમનો ખૂબ મોટો હાથ રહ્યો છે, ફાળો રહ્યો છે. કોમ્પોઝિશન દરેક ગીતના શિવમ સિંઘે કર્યા છે. શિવમ જેનો ખૂબ સુરીલો અવાજ તમે હમણાં અહીંયા માણ્યો. અંતુ દેવનાથ કીબોર્ડ પર છે. અંતુ દેવનાથ ફ્રોમ બાંગ્લાદેશ. નીરજ રાઠોડ તબલા પર છે. ધનંજય વેકરિયા ઢોલક પર છે અહીંયા. અને આ આખું ડિરેક્શન પ્રોફેસર ડૉક્ટર ગૌરાંગ ભાવસા દ્વારા ડીન ઓફ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કરવામાં આવ્યું છે. તો ખૂબ તાળીઓ વડે આ બધા જ કલાકારોને વધાવીએ અને આપણા જે નેક્સ્ટ પરફોર્મર છે તેમને પણ પ્રોત્સાહન આપીએ. સો દીકરીની વિદાય એ ખૂબ એક ઇમોશનલ મોમેન્ટ હોય છે, તો તે મોમેન્ટને કેપ્ચર કરી છે જયપાલભાઈ રાવળે. તો જયપાલભાઈ રાવળને હું વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે અને તેમના સ્વરોથી આ ભાવનાને વ્યક્ત કરે. થેન્ક યુ.
જેને યાદ રાત છૂટી ગયો દીકરી વિદાયનો વાર દિવસ યાદ ગયો અહીંયા લગાવી જે બધી જેને યાદ સાથ છૂટી ગયો આજ સાથ છૂટી ગયો બોલો જય શ્રી રામ. જે ગાયન છે ગીત છે તેનું નામ જ જય શ્રી રામ છે અને જે વ્યક્તિએ આ બધા ગીતો લખ્યા છે શબ્દો આપ્યા છે કિરીટભાઈ ડાયાભાઈ ખરાડી તેમને હું આ મંચ પર આમંત્રિત કરવા માંગીશ. ખૂબ તાળીઓ વડે કિરીટભાઈ ડાયાભાઈ ખરાડીને આપણે આ મંચ પર તેમનું સ્વાગત કરીએ, તેમને પ્રોત્સાહન આપીએ. જય શ્રી રામ. बोलो जय श्री राम जय राम जय जय राम सर्व से बोलो जय श्री राम जय राम जय जय राम श्री राम जी को जो चाहेगा वही राम भक्त कहलाएगा श्री राम जी को जो चाहेगा वही राम भक्त कहलाएगा संस्कृति को आगे वही बढ़ाएगा गर्व से बोलो जय श्री राम जय राम जय जय राम गर्व से बोलो जय श्री राम जय राम जय जय राम गर्व से बोलो जय श्री राम जय राम जय जय राम गर्व से बोलो जय श्री राम जय राम जय जय राम. का अलबेलो का मस्तानों का गीत गाશે. ખૂબ તાળીઓ વગાડજો. જ્યાં જ્યાં ઈચ્છા થાય ત્યાં ત્યાં તમારા હાથમાં બધાના હાથમાં ધ્વજ છે, ધ્વજ લહેરાવજો અને આ પરફોર્મન્સને ખૂબ યાદગાર બનાવજો. થેન્ક યુ. देश है वीर जवानों का अलबेलों का मस्तानों का देश यारो क्या कहना ये देश दुनिया का कहना મારી રૂમડા તકનું માંડવીનું ધોમ બોલે એ મારી દેવી રક્ષા કરે હે ભૂલડે દીવદાવો મારી મલાત સે મેલડી મે માંડવી મેલડી મે દેવો પુકારે એ રમવા આવો હે ભૂલ ગજરો ને મારી ગજરો ભૂલ ગજરો ને મારી ગજરો આ કુદી ને વાલે અમારો નીર ગજરો આ કુદી ને વાલે અમારો નીર ગજરો એ ફૂલ ગજરો રે મારે નીર ગજરો ફૂલ ગજરો રે મારે નીર ગજરો આ કુદી ને વાલે અમારો થઈ જાય. તાળીઓ વડે તેમનું પ્રોત્સાહન કરીએ, તેમને સ્ટેજ પર આવકારીએ. हो तरते नामनो तरते नामनो छेड़ू एक तारलो हो तारी मेरा
બિરદર મારો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કેવું કે નહીં વેલો આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો કહી દો સૂરજને કેવું કે નહીં વેલો તારા નામની ચુંદડી ઓળે એક બીજો ગણ ભટકે છે તારા નામની ચુંદડી ઓળે એક બીજો ગણ ભટકે કાલે 15 ઓગસ્ટ છે અને આજનો દિવસ અને કાલનો દિવસ બહુ ઇમ્પોર્ટન્ટ છે બધાના માટે તો એક આજની છેલ્લી પ્રસ્તુતિ બધા સાથે જોડાઈ જજો તો ખૂબ આનંદ આવશે बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला माए रंग दे ओ मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला माए रंग दे मेरा रंग दे बसंती चोला रंग दे रंग दे रंग दे बसंती चोला નથી પડ્યા છે મારે કોઈ એઝ એમઓસી કોઈ સ્ટ્રેસ નથી લેવું પડ્યું કે અરે કોઈ તૈયાર નથી એક ભૂલ નથી પડી વર્ષો બાદ